વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં દિગ્વંત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દિગ્વંત આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરાશે અને વર્ષ 2022 દરમિયાન પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના પ્રયાસો અને CSR ફંડના સહયોગથી ખાસવાડી સ્મશાન ખાતે થયેલા વિકાસ કાર્યોને પણ યાદ કરવામાં આવશે। महाराष्ट्र समाज में एक आक्रोश હતો અને આક્રોશનું એક મહત્વનું કારણ કે વાત કરીએ કે 2023ની અંદર એ CSR ફંડમાંથી અમારા જે માજી સાંસદ છે રંજનબેન ભટ્ટની આગેવાનીની અંદર ખાસવાડી સ્મશાનની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે તે સમયે નૂતન દેસાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટ હતો અને અહીંયા મહારાજને એમ કે તમે બધું ખાલી કરી દો, એટલે એ વાત ગંભીર હતો। એટલે અમે પછી બધા ભેગા સમાજના લોકો બધા ભેગા થઈને કમિશનરને આવેદનપત્ર આપવા ગયા। હવે એ આવેદનપત્ર આંદોલન જોયા પછી બેન જાગ્યા અને બેંકે પછી અમને અહીંયા મળવાની મને વાત કરી। બેને જે તે સમયે કમિટમેન્ટ કરી હતી કે ક્યારે પણ ખાસવાડી સ્મશાનની જે નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે તો સૌથી પહેલાં કામગીરી અહીંથી શરૂ કરવામાં આવશે। હવે અમને એવું લાગી રહ્યું છે કે બેને ફક્ત ને ફક્ત અમને લોલીપોપ આપ્યો હતો એવું અહીંયા જણાઈ રહ્યું છે। આજે એ વાતને 3 વર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે। ખાસવાડી સ્મશાનની તમે જે કામગીરી જોઈ રહ્યા છો કે 90% જેવી કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે અમને શંકા છે કે આ લોકો કામગીરી કરવાના છે કે નહીં, કે જે વાત માટે અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું, ગુજરાત રાજ્યના દંડક બાળુ શુકલને આવેદનપત્ર આપ્યું, નવીન જે સાંસદ છે જોશી સાહેબ એમને પણ આવેદનપત્ર આપ્યું, પણ ખબર નહીં મહારાષ્ટ્રીયન સમાજની કેમ અવગણના કરવામાં આવે છે। કાં તો પછી આ લોકો મહારાષ્ટ્રીયન સમાજને ગણતા જ નથી, ફક્ત ને ફક્ત વોટ લેવા માટે એમનો ઉપયોગ કરે છે એવું એ દેખાઈ રહી છે કે જ્યારે કોઈપણ સમાજના પ્રતિનિધિઓ તમને આવેદન કરતા હોય તો તમે એનું નિવારણ લાવો। આજે તમે જુઓ કે આજે 3 વર્ષ પૂર્ણ થવા ગયા પણ અત્યારે એ ઠલાઈ નથી। આજે આ લોકો કામગીરી કરશે કે ના, આ બી એક પ્રશ્ન છે। એટલે આજે અમે વડોદરા મહાનગર સેવા સદનના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર કરી રામધૂન કરી છે। સાથે સાથે અમે હવે ટૂંક સમયની અંદર મ્યુનિસિપલ કમિશનરને મળવાના છે ને હવે રણશીંગો ફૂંકાઈ ગયો છે। હવે બે જ વાત થશે, કાં તો તમે કરો કાં તો અમને કરવાનું। આ જ વસ્તુ થવાની છે, કેમ કે આ તો એવી વાત થઈ કે અમે એક જાગૃત નાગરિક તરીકે સમાજના પ્રતિનિધિ અને જે પણ વડોદરા શહેરના વોટર્સ છે કે જે પણ મહારાષ્ટ્રીયન સમાજના જે લોકો છે કે જે ખરેખર ટેક્સ પે છે કે કોર્પોરેશનને ટેક્સ પણ આપી રહ્યા છે। અને બીજી વાત તમને કહી દઉં કે અમારા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની જે કામગીરી છે, તમે જો કે કોઈ બી નેતા આવે તો રંગરોગાન કરવા નીકળી પડે છે, સ્વચ્છ સુંદર વડોદરા કરવા નીકળી પડે છે, પણ જ્યારે સમાજના પ્રતિનિધિ તમને વિનંતી કરતા હોય, અરજ કરતા હોય તો તમે એ વાત સાંભળતા નથી। એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે સમાજની માંગ હોય ને તમે ના સ્વીકારતા હોય ને એમની કામગીરી ના કરતા હોય તો તમારે તમારા પદથી રાજીનામું આપવું જોઈએ। અમને તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે તમે ફક્ત ને ફક્ત નેતાની પાછળ તમે કામગીરી કરો, રંગરોગાન વડોદરા શહેરને કરો, PM આવે ત્યારે કરો, મુખ્યમંત્રી આવે ત્યારે કરો, તમે એટલું જ કામ કરો, પણ જ્યારે સમાજના પ્રતિનિધિને તમને કહી દઉં કે વડોદરા શહેરની અંદર લાખોની સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે ને જ્યારે એમની માંગો તો કેમ સ્વીકારવામાં આવતી નથી। બીજી વાત તમને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ બી રાજકીય પાર્ટી સાથે જે પણ પ્રતિનિધિ સમાજના જોડાયેલા હોય છે એમને પણ એક વાત કહેવા તો માંગીશ કે આ જે માંગ છે આ માંગ સાર્વજનિક છે। આજે તમને પણ એક વાત વિચારવી જોઈએ કે જે 10 મિનિટની જે વિધિ થાય છે ત્યાં તમારા પણ સ્વજનો આવતા હશે, એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો। અને બીજું, અમે ઘણીવાર સ્મશાનની અંદર કહેતા હોય કે એની આત્માને શાંતિ મળે, પણ શાંતિ મળે જ્યારે 10 મિનિટની વિધિની જગ્યાની તમે જો કે જર્જર હાજ કે વ્યવસ્થિત 10 મિનિટની વિધિ ના થતી હોય તો એ કઈ આત્માને કેવી રીતે શાંતિ મળે। એટલે ખરેખર આ વસ્તુ અમારા માટે શરમજનક છે કે જ્યારે અમે જાગૃત નાગરિક હોય, જાગૃત સમાજના આગેવાનો હોય ને અમે નાનું કામ ના કરી શકતા હોય તો ખરેખર અમને ડૂબી મરવું જોઈએ। આ વસ્તુ તો નક્કી જ છે। આજે તમે જો કે આટલું બધું ગંભીર વિષય હોય ને જાગૃતતા છે ને લોકોની અંદર, તમે શા માટે કોઈ રાજકીય પક્ષ સાથે તમે ગભરાઈ રહ્યા છો? તમે આગળ આવો ને ખરેખર મદદ કરો। આ ખૂબ મોટું જનહિતનું કામ છે, આ ખરેખર સેવાનું કામ છે। આજે ખરેખર તમને કહી દઉં કે 10 મિનિટની વિધિ, મૃતક થયા પછી 10 મિનિટની વિધિ ખૂબ મહત્ત્વની હોય છે અને જ્યારે આવી વિધિ ખુલ્લામાં થતી હોય તો ખરેખર એ આત્માને પણ શાંતિ ના મળે। એટલે આ તમારા પણ સોજોનો, અમારા જે બી સોજોનોને અમે એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરની અંદર સ્માર્ટ સિટીની અંદર રહેતા હોય તો અમે નાની કામગીરી પણ એમના માટે કરી ના શકતા હોય તો આ ખરેખર સર્વજનિક વાત છે। એટલે આવનારા સમયની આજે રણશીંગું ફૂંકાઈ ગયું છે। આવનારા સમયની અંદર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર અને હવે એક જ બે જ વાત થશે, કાં તો તમે કરો કાં તો અમને કરવા દો। એ જ સાથે અમે ટૂંક સમયની અંદર આવેદનપત્ર આપવાના છે। મારું નામ વિજય જાદવ, પ્રમુખ અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।